બ્રેક બાદ આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિતવી। વલસાડમાં ભારે વરસાદથી વાંકી નદી બે કાંઠે વહી રહી છે। ડીજીવીસીએલની મુખ્ય કચેરીમાં નદીના પાણી ઘૂસી આવ્યા છે। કચેરીની બહાર પણ કેડસમાં પાણી ભરાયા છે। સામાન્ય અન્ય જગ્યા પર ખસેડવાની હાલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કમ્પ્યુટર અને ફાઇલ્સને સેફ જગ્યા પર ખસેડવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। કર્મચારીઓ પાણીમાં બેસી કામ કરવા મજબૂર બન્યા છે, જેની આ તસવીરો સામે આવી રહી છે। વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને હવે નદીઓ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે। ત્યારે વાકી નદીના કિનારે આવેલી મુખ્ય ડીજીવીસીએલ કચેરીમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। દ્રશ્યો સીધા છે ડીજીવીસીએલ કચેરીના કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। તમામ જે લોકોને અહીંથી સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવે છે। જે સામાનો છે તેને પણ હાલ અત્યારે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે રીતે આ વિસ્તારની અંદરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, કર્મચારીઓએ પણ સુરક્ષિત સ્થળે ખસેડી જવાની ફરજ પડી રહી છે। જે રીતે અહીંયા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેને લઈને જનજીવન પર સીધી અસર દેખાઈ રહી છે। જી પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ। તો વલસાડના નાના પોઢા અંબેટી નજીક એક બસ ફસાઈ હોવાની વિગતો સામે આવી છે। વાપી જતા રસ્તા પર પાણી ફરી વળ્યા અને આ પાણી ફરી વળવાના કારણે એક બસ રસ્તામાં ફસાઈ હતી। પાણીમાં અધવચ્ચે જઈને બસ ખૂંટવાઈ ગઈ। બસમાં સવાર મુસાફરોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા, જેને લઈને સ્થાનિક લોકોની મદદથી મુસાફરોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફસાયેલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। તસવીરો આપ પહેલા જુઓ કે આ બસ કે જે અડધી પાણીમાં ડબોડબ જોવા મળી રહી છે, અધવચ્ચે જ પાણીમાં આ બસ બંધ પડી ગઈ અને જેના કારણે અંદર બેસેલા મુસાફરોના શ્વાસ અદ્ધર થયા। તાત્કાલિક સ્થાનિકોને બોલાવીને તેમની મદદ લઈને બસની અંદર જે મુસાફરો સવાર હતા તેમને સુરક્ષિત રીતે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તેમને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા। વલસાડમાંથી પસાર થતી વાંકી નદી જે બે કાંઠે વહી રહી છે, વાંકી નદીના પાણી સોસાયટીમાં ફરી વળ્યા છે। સોસાયટીમાં આવેલી અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ છે। ભર વરસાદને લઈને વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। તંત્ર દ્વારા સ્થિતિ પર હાલ નજર રાખવામાં આવી રહી છે। લઈને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। વલસાડના કન્ટ્રી ક્લબ વિસ્તારની અંદરમાં આવેલી આ સોસાયટીના દ્રશ્યો છે, જ્યાં કેટલી ગાડીઓ ડૂબી જવાની ઘટના બની છે। આ જે વિસ્તાર છે તે આખો બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। સમગ્ર ઘટનાને લઈને જે પ્રમાણે વલસાડની અંદરમાં વાકી નદીનું પાણી જે રીતે સોસાયટીઓમાં પ્રવેશી રહ્યું છે, જેને લઈને સ્થિતિ હજુ વણસી શકે તેમ બની રહ્યું છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ। તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ડિઝાસ્ટર વિભાગ દ્વારા એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। નગરપાલિકાની ટીમને સાથે રાખી નિરીક્ષણ કરવામાં આવ્યું છે। જરૂર પડે લોકોનું સ્થળાંતર કામગીરી પણ હાથ ધરવામાં આવશે। लगातार बारिश बढ़ रही है, जिसके कारण कि औरंगा नदी का जलस्तर भी काफ़ी बढ़ रहा है। और आप जैसा कि पीछे भी यहाँ से जो है मान नदी में भी जलस्तर काफ़ी बढ़ रहा है, तो कहीं ना कहीं से जो ये धीरे धीरे खतरे के निशान के ऊपर ये आ सकता है। तो मैं यहाँ के वलसाड़ वासियों से यही कहना चाहूँगा कि जो भी खास करके जो हनुमान वागड़ा वाले, छिपवाड़ वाले, कड़ुड़िया जो भी मतलब इस एरिया के किनारे जो किलोलेन एरिया के किनारे आता है, वहाँ के लोग से अपील करूँगा कि आप लोग किसी सुरक्षित जगह पे रहें। मोड़ी रात की अपने वलसाडમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। હાલ અમારી નગરપાલિકાની ટીમ, ચીફ ઓફિસર અને તમામ વહીવટી તંત્રની ટીમો, એનડીઆરએફની ટીમ, વલસાડ સિટી પીઆઈ, મામલતદારશ્રી, તમામ વહીવટી વડાઓ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જઈને ઘરે ઘરે જઈને સંપર્ક કરીને એમને કીધું છે કે જો ઉપરવાસમાં વરસાદ હોય, હાલ ભરતીનો સમય પણ થયેલ હોય એટલે પૂર આવવાની શક્યતા રહેલી હોય, તેથી અમે તમામને નીચાણવાળા વિસ્તારોવાળા તમામ રહીશોને સારી જગ્યા પર એટલે કે રામલાલા મંદિર છે વલસાડ પાટીમાં ત્યાં રેસ્ક્યુ કરીને રાખવાની વ્યવસ્થા કરી રહ્યા છે। વલસાડના વાપીમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે। સાંઈ આસ્થા સોસાયટીમાં 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। સોસાયટીમાં પાણી ઘૂસતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે।
તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતા લોકોમાં ભારે રોષનો માહોલ છે. વલસાડમાં ભારે વરસાદના કારણે સ્થિતિ કથળી રહી છે. લો લાઇન એરિયામાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કાશ્મીરાનગર વિસ્તારમાંથી 60 લોકોને ખસેડાયા છે. તમામ લોકોને રામલાલા હોલ ખાતે શિફ્ટ કરાયા છે. રામલાલા હોલ ખાતે લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. ભારે વરસાદને લઈને વલસાડમાં લોકોની મુશ્કેલી વધી છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને મુશ્કેલી ઊભી થઈ છે. ઉદવાડા પાસે રેલવે ટ્રેકની બાજુની જમીન ધોવાઈ ગઈ. ઉદવાડા અને પારડી વચ્ચે રેલ વ્યવહાર પ્રભાવિત થયો. જમીન ધોવાતા ટ્રેનો મોડી પડતા રદ કરવામાં આવી. મુસાફરોને હાલાકી ટાળવા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. વરસાદના કારણે રેલવે વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ચૂક્યો છે.